નાગલા ગામે આંજણા ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભગવત સપ્તકથાનું ભવ્ય આયોજન કરાયું। શ્રીમદ ભગવત કથાના વક્તા શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું। અભય એકાદશીની ઉજવણી નિમિત્તે શ્રીમદ ભાગવત કથા યોજાઈ। નાગલા ગામમાં 148 લોકોએ અભય એકાદશી વ્રત કર્યું, જેમાં વ્રત 1 વર્ષ સુધી કર્યા। 1 વર્ષ પૂર્ણ થયા બાદ વ્રતની અભય એકાદશીની ઉજવણી કરવા માટે શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। નાગલા ગામ ખાતે ચાલતી શ્રીમદ ભગવત સપ્તાહ કથાનું રસપાન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જીવરાજબા પટેલ, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સભ્યો દ્વારા વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રી શ્રીરામ ભગવાનની પ્રતિમા આપી સન્માન કરાયું। આ શ્રીમદ ભગવત સપ્તકથામાં નાગલા ગામના સરપંચ અને સરદારસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, રાસિંગભાઈ પટેલ, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કથાનું રસપાન કર્યું। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।